ત્યારે હાલ મતગણતરીનો માહોલ જામ્યો છે ને આ વચ્ચે આ મુદ્દા પર ચર્ચા કરવા મારી સાથે ભાજપના નેતા શૈલેષભાઈ પરમાર જોડાઈ ગયા છે, કોંગ્રેસના નેતા વિરમભાઈ દેસાઈ, એક વિશ્લેષક તરીકે મુકેશભાઈ ઓઝા અને સિનિયર પત્રકાર કમલેશભાઈ દવે જોડાઈ ગયા છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત મુકેશભાઈ હું આપનાથી કરીશ. હવે અત્યારે ટૂંક જ સમયમાં જે મતગણતરીની પ્રક્રિયા શરૂ થવાની છે, શું લાગે છે આ વખતે પરિવર્તન કે ફરીથી જે રિપીટેશન જોવા મળશે? જે પ્રમાણે વોટિંગ થયું છે અને વોટિંગની પદ્ધતિ જોતા મને એવું લાગે છે, એક આપણે અમદાવાદનું ઉદાહરણ લઈએ તો અમદાવાદના ઉદાહરણમાં કે જે શહેરી સુખી એરિયા જેને કહેવીએ આપણે, એવા એરિયાની અંદર થોડુંક વોટિંગ વધ્યું છે અને જે પૂર્વ વિસ્તારની અંદર સતત મોટું વોટિંગ થતું હતું એની અંદર ખૂબ મોટો ઘટાડો આવ્યો છે. પરંતુ પૂર્વ વિસ્તારમાં જો મુસ્લિમ આબાદીનો એરિયા લઈએ તો ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં વોટિંગ થયું છે અને આ બાજુ જ આપણે નરોડા કે કુબેરનગર કે સરદારનગર જેવા વિસ્તારોની આપણે નોંધ લઈએ તો ત્યાં ખૂબ વોટિંગ ઘટ્યું છે. હવે વાત એ રહી કે 45 ડિગ્રીમાં તડકાની અંદર કમળનું ફૂલ કેટલું ખીલે છે અને કેટલું મુરઝાય છે અને કોંગ્રેસના જે હાથની હસ્તરેખાઓ આજે સાંજે 3-4 વાગ્યા સુધીમાં ચોક્કસ કહી શકશે કે તમે કેટલા ભાગ્યશાળી છો. વાત એ નથી કે કોણ જીતે છે કે કોણ હારે છે, વાત એ છે કે કેવો ઉમેદવાર આગળ જાય છે, કેવા પ્રશ્નોને સાથે લઈને જાય છે, શું એને વિકાસના સ્વપ્નો એને મગજમાં રાખ્યા છે અને પ્રજાને સંતોષ આપવાનો પ્રયત્ન કરશે કે નહીં કરે. આખા ગુજરાતની અંદર ક્યાંક 15 થી 20% જે મત છે એની અંદર ખૂબ મોટું વાવાઝોડું વંટોળ તમને ચોક્કસ જોવા મળશે. આપણી ગુજરાતની કમનસીબી એ છે કે આપણી પાસે સશક્ત વિપક્ષ નથી અને એના કારણે પ્રજા ક્યાંક એવી મનમાં એવી શંકાઓ રાખતી હોય છે કે આમાં તો ભાજપ આવશે જ નહીં, ક્યાં વોટ કરવા જવું, આમાં આપણે ગમે તે કરીએ છીએ, સામદામ દંડ ભેદની વચ્ચે આપણું શું ચાલવાનું છે. પરંતુ આ લોકશાહીની ક્યાંક જે હત્યા થઈ રહી છે, ક્યાંક લોકશાહીને દુઃખ પમાડે એવા ચૂંટણીની અંદર જે ગતિવિધિ થઈ છે એ આવનારા સમયની અંદર એક શિક્ષણ સમાજમાં જ્યારે આપણે વિશ્વગુરુ બનવાની વાત કરતા હોઈએ છીએ ત્યારે આવી વાણી વિલાસની ઘટનાઓ અને 400 જેટલી કમ્પ્લેન બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ હોય કે બૂથની અંદર ગેરવર્તણૂકની ઘટનાઓ હોય, આ બધી ઘટનાઓ આજે પણ જોવા મળી રહ્યું છે. એટલે ખરેખર આખા ચિત્રને જોતા આની અંદર શું રાજકીય શીર્ષ નેતૃત્વ હાઈકમાન્ડ કેટલું પાવર બતાવી રહ્યું છે, શું એમનો પાવર આ ચૂંટણીની અંદર દેખાશે અને ચોક્કસ 2027ની સેમીફાઇનલ તો આજે છે પણ આ સેમીફાઇનલની ફાઇનલ આજે છે જેનું પરિણામ તો આપણને 3-4 વાગ્યા સુધીમાં ક્લિયર થઈ જશે. પરંતુ આ પરિણામ 2027ની નવી રાજનીતિની દિશા આપશે અને એની અંદર કોંગ્રેસ કદાચ ખંખેરીને ફરી ઊભી થાય, આપને વધુ બળ મળે, કારણ કે પ્રજા હવે ત્રીજો વિકલ્પ શોધી રહી છે, બીજો વિકલ્પ શોધી રહી છે, ત્રીજો વિકલ્પ શોધી રહી છે. અને જ્યાં જેને ખરેખર સેવા કરવી છે, જેને ખરેખર પ્રજાના કામો કરવા છે, જેને ખરેખર વિધાનસભામાં કે કોર્પોરેશનની અંદર અવાજ બુલંદ કરવો છે, એવા નેતાઓની આજે જરૂર પડી રહી છે. આપણે ભલે AI ટેકનોલોજીની વાત કરતા હોઈએ, તમારા પ્રશ્નો અને કમ્પ્લેન તો કદાચ તમે ઓનલાઈનથી નોંધાવી શકશો, પરંતુ ટેબલ પછાડીને જે વાત કરી શકે એવા નેતાઓ હવે કેટલા રહ્યા? કારણ કે ટેબલ પછાડવાની મનાઈ છે એવા આજ્ઞાંકિત જે કોર્પોરેટરો છે, જે નેતાઓ છે, જે પંચાયતના સદસ્યો છે, એમને પણ ક્યાંક ઉપરનો ડર રહેતો હોય છે. એ ડરની રાજનીતિ ખતમ કરવાની છે અને ઉપરથી આવનારું જે પ્રેશર છે એ પ્રેશરની રાજનીતિ જો ખતમ થાય તો ખરેખર જે નેતા બને છે એ વાસ્તવિકતા પ્રજાના પ્રશ્નોની સાથે ન્યાય આપી શકે. પરંતુ અત્યારે ચિત્ર થોડુંક ગુજરાતની અંદર હું ચોક્કસ કહી શકું કે બિહારવાળી, બંગાળવાળી રાજનીતિ આપણા ગુજરાતની અંદર ઘૂસી ગઈ છે. એમાં શુદ્ધિકરણની જરૂર છે. SIRની શુદ્ધિકરણ લેટ થયું હશે તો ચાલશે. વાણી વિલાસ અને જે પ્રમાણે જે સ્ટેટમેન્ટ અપાયા છે કે જો પેનલ તૂટી તો તમને ક્યાંય સ્થાન નહીં મળે, જો તમે ભાજપને ન જીતાડ્યું તો ગ્રાન્ટ નહીં મળે, તો આ પ્રકારના સ્ટેટમેન્ટ શું શોભે એવા હતા? એ ક્યાંક ભલે એ વિસ્તારમાં, આણંદ વિસ્તારમાં બોલ્યા હોય, પરંતુ આખા ગુજરાતમાં એ પ્રશ્નનો ડંકો લોકોના મન સુધી વાગ્યો છે અને એના કારણે ક્યાંક પ્રજા પરિવર્તન ઈચ્છે છે, પરંતુ ક્યાંક
મજબૂરી પણ છે, એમની પાસે વિકલ્પ નથી. અને આ વિકલ્પ અને મજબૂરીની વચ્ચે જો કોઈ નવી પાર્ટી, કોઈ નવો યુવા જો અવાજ બુલંદ કરે તો જેમ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી જે રીતે નેતાઓ બની અને આગળ આવ્યા, એ રીતે હવે આ 2026 અને 2027 ની વચ્ચે નવી રાજનીતિના નવા ખેલ શરૂ થાય એવી અપેક્ષા આપણે રાખી શકીએ. જી બિલકુલ. કમલેશભાઈ, હાલ તો જે પરિણામ છે તે બદલાવાની આશા વ્યક્ત થઈ રહી છે. આપ શું માનો છો કે કેવું પરિવર્તન આવશે અથવા તો રિપીટેશન, અને શું પરિણામની આશા રાખો છો આપ? જી કમલેશભાઈ. હવે તો ટૂંક સમયમાં જ આંકડાઓ આવવાની શરૂઆત થઈ જશે, પણ એટલું ચોક્કસ કહી શકાશે કે જે પરિણામ બદલવાની વાત છે એ તો પોસિબલ નથી. અત્યારે સંપૂર્ણપણે આપણે જોઈ શકીએ ચિતાર તો ભાજપ તરફી પરિણામો રહેશે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એટલે રાજ્યની મોટાભાગની જે મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યમાં જ્યાં જ્યાં ચૂંટણીઓ લડાઈ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે એવું અત્યારે ચિત્ર છે એ દ્રશ્યમાન થઈ રહ્યું છે. પણ એટલું ચોક્કસ કહી શકાય છે કે ભારતીય જનતા પાર્ટીના વોટ શેર જે છે એમાં ક્યાંક ને ક્યાંક જે ઘટાડો છે એ જોવા મળશે. કારણ કે જેમ હમણાં આગળ પણ પેનલિસ્ટે વાત કરી એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સીનું ફેક્ટર છે એ કામ કરતું જ હોય છે. પણ લોકો પાસે એ વિકલ્પ નથી હોતો કે એ બીજા કયા એવા શ્રેષ્ઠ વ્યક્તિને પસંદગી કરે. અને આપણે આમ પણ જોયું છે આ ચૂંટણીઓની અંદર કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તો એમાં મુદ્દાઓ છે એ સ્થાનિક જ હોવા જોઈએ. પણ સ્થાનિક મુદ્દાઓની જગ્યાએ આપણે રાષ્ટ્રીય મુદ્દાઓ કે રાજ્યને લગતા જે મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખીને જ પ્રચાર કરવામાં આવ્યા છે અને એને ધ્યાનમાં રાખીને જ મતની માગણી કરવામાં આવી છે. એટલે સ્થાનિક પ્રશ્નો છે એનાથી ક્યાંક ને ક્યાંક છૂટવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કારણ કે મોટા શહેરોની અંદર ખાસ તો એવું જ હોય છે કે જેટલું શહેર મોટું એટલા પ્રશ્નો વધારે, અને એ પ્રશ્નોને પૂરા કરવા માટે જે તંત્ર છે એ સબળું પુરવાર નથી થઈ રહ્યું એ બધી જગ્યાએ જોવાઈ જ રહ્યું છે. કારણ કે જે રીતે જે ઘટનાઓ આ સતત 5 વર્ષ દરમિયાન બહાર આવતી રહી છે દરેક મહાનગરપાલિકાઓની અંદર, એને જોતા એટલું સ્પષ્ટ છે કે નો ડાઉટ જે ડેવલપમેન્ટ છે એ થઈ રહ્યું છે, પણ જે સ્પીડથી ડેવલપમેન્ટ થવું જોઈએ અને ભ્રષ્ટાચાર મુક્ત વિકાસ થવો જોઈએ ત્યાં ક્યાંક ને ક્યાંક કચાશ તો રહી જ છે. એટલે લોકોમાં એન્ટી ઇન્કમ્બન્સી છે, પણ અહીંયા તો લોકો માટે એ ચિંતા છે કે यहाँ जिसको देखो उसका दामन ભીગા લગતા હૈ. તો પસંદગી ઉતારવી તો ક્યાં ઉતારવી એ પણ પ્રશ્ન હોય જ છે. અને એટલા માટે જે પરિણામો છે એ કહી શકાય કે ભાજપ તરફી રહેશે, પણ વોટ શેર છે એ થોડો ચોક્કસ ઘટશે એવું અત્યારે અનુમાન લગાવાઈ રહ્યું છે. આમ જોતા એસઆઈઆર ની પણ આપણે વાત કરી કે એસઆઈઆર આવ્યું તો એને લઈને જે રીતે આગળ આપણે ચૂંટણીઓ હમણાં યોજાઈ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જે રીતે મતદાનની અંદર ઉછાળો જોવા મળ્યો એવો ઉછાળો ગુજરાતમાં પણ જોવા મળવો જોઈતો હતો. પણ જે નવા મતદારો ઉમેરાયા છે, જે જેનઝી પાસેથી આપણે અપેક્ષા રાખતા હતા કે આગળ વધીને ઉત્સાહભેર મતદાન કરશે, કદાચ એમના સુધી ચૂંટણીનું મહત્વ પહોંચી નથી શક્યું, અથવા તો એમણે ઉદાસીન વલણ દાખવ્યું છે એને કારણે જે મતદાન થવું જોઈતું હતું એટલું નથી થયું. એટલે પરિણામો તો જે કંઈ છે હમણાં સ્પષ્ટ થઈ જ જવાના છે, પણ મેં કહ્યું એ પ્રમાણે વોટશેરની અંદર ચોક્કસ એ ઘટાડો જોવા મળશે. શૈલેષભાઈ, કેવી આશા રાખો છો આ ચૂંટણીથી? રોનકભાઈ, થોડી જ વારમાં પરિણામો આવવાની શરૂઆત થઈ જશે અને જે પ્રકારે એક્ઝિટ પોલના આંકડાઓ પણ જાણ્યા છે એ મુજબ ભારતીય જનતા પાર્ટી 34 માંથી 34 જિલ્લા પંચાયત બનાવે છે, 15 માંથી 15 મહાનગરપાલિકા પણ બનાવે છે અને 360 માંથી લગભગ 95% જેવી તાલુકા પંચાયતો પણ બનાવે છે. એટલે જોવા જઈએ તો સમગ્ર રાજ્યમાં માત્ર ને માત્ર કેસરીઓ છે. એક વાત, જે પ્રકારે અમે ચૂંટણી આવે અને કોયલાડીના ટોપની જેમ ઉગી નીકળીએ એ પ્રકારની ભારતીય જનતા પાર્ટી નથી. ભારતીય જનતા પાર્ટી ક્યારેય નેગેટિવ રાજનીતિ પણ નથી કરતી, લોકોને ગમતું પણ નથી. હું તો રોનકભાઈ ગામડે ગયો છું, ગામડે જઈને ધરાતલ ઉપર જોયું છે, લોકોને તમે હકારાત્મક વાત કરો તો જ ગમે છે, પોઝિટિવ પોલિટિક્સ કરો તો જ ગમે છે. વડાપ્રધાન પ્રત્યેનો જે વિશ્વાસ છે, નરેન્દ્રભાઈ મોદીનો જે વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ સાકાર કરવા માટે લોકો મતદાન કરવાના છે. અને અમારું કામ જે છે એ સેવાહી સંગઠનનું કામ છે. અમે સતત સેવા કરીએ છીએ. આ જે સત્તા છે ને એ તો માત્ર માધ્યમ છે, અમારું કામ સેવા છે. સેવા કરવા માટે સત્તાને માધ્યમ તરીકે ઉપયોગ કરી. સૌને ખબર છે ગામડાના લોકો જે છે
એમને જે ખેડૂતોને માનો કે જે જોઈએ એ રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા અપાયું છે. કોંગ્રેસ કે અન્ય પાર્ટી માત્ર વાતુના વડા અને ફાંકા ફોજદારી સિવાય કરતા નથી કાંઈ. ચૈતર વસાવાની જે સ્થિતિ છે, માનસિક સ્થિતિ, એ આપણે જોઈ. ગઈકાલે વિક્ટિમ જે હતા, જેના પરિવારજનોમાંથી કોઈ અવસાન પામે છે, એને ફડાકાવાળી કરી દે છે. આપણે ક્યાં ગઈ છે લોકશાહી? લોકશાહીની મજબૂતી જે છે એ ભારતીય જનતા પાર્ટી સિવાય રહી ન શકે, એ સૌ કોઈ જાણે છે. અમે પણ સંગઠનના માધ્યમથી, રોનકભાઈ, 1,35,000 જેટલી કરી છે. 1,35,000. એમાં યુવા મોરચા દ્વારા પણ 45,000 જેટલી બેઠકો કરી છે. મહિલા મોરચા દ્વારા પણ જે 1800 જેટલી હનુમાન ચાલીસાથી લઈ અને યુવતી સંવાદ સુધીના કાર્યક્રમો કર્યા છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે ભારતીય જનતા પાર્ટીને અત્યારે લોકો ચાહી રહ્યા છે. છેક નરેન્દ્રભાઈ મોદી ને રાજ્ય સરકાર ને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આપણે માનીએ છીએ, પણ સ્થાનિક સ્વરાજ્યમાં પણ ઉપરથી જે ગ્રાન્ટો આવતી હોય એ ગ્રાન્ટનો સદુપયોગ થઈ શકે, વ્યવસ્થિત રીતે એનો ઉપયોગ થઈ શકે, એ માટે લોકોએ કમર કસી છે. અને મેં તો જોયું છે, હું અમરેલીમાં ગામડે ગયું છે, એમાં મેં એવા અસંખ્ય બૂથો જોયા છે કે જ્યાં આમ આદમી પાર્ટીનો પોલિંગ એજન્ટ ના હોય, જ્યાં કોંગ્રેસનો પોલિંગ એજન્ટ ના હોય. મને તો એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસની લગભગ 60% જેટલી બેઠકોમાં ડિપોઝિટ ડૂલ થશે, ડિપોઝિટ જશે. આ રેકોર્ડિંગ કરજો રોનકભાઈ. એટલે અત્યારે કોંગ્રેસે ક્યાંય આવ્યા નથી, ઉમેદવાર પણ નર્વસ હતા, નેતાઓ પણ નર્વસ, ક્યાંય મિટિંગો કોઈને મળવાનું નહીં. ખબર પડી ગઈ હતી કે ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. લોકો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીને ચાહે છે. જી બિલકુલ. વિરમભાઈ, શું આશા રાખું છું આ પરિણામથી? આજે આપ જે વિશ્લેષકો જે વાત કરી રહ્યા છે કે જે એક્ઝિટ પોલની વાત છે, તો આપણે ઘણી વખત જોયું છે કે કેટલી જગ્યાએ એક્ઝિટ પોલ ત્યાં ખોટા સાબિત થયા છે. મિત્ર શૈલેષભાઈ જે વાત કરતા હતા એ પ્રમાણે અમે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી આદરણીય અમિતભાઈ ચાવડાજીએ 5,000 કિલોમીટરની જે યાત્રા, જન આક્રોશ યાત્રા કાઢી, જનતાની વચ્ચે ગયા, જનતાના પ્રશ્નોને, પાયાના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું. એમની સાથે જે સંવાદો થયા, જનતાની સાથે રહી જે સંવાદ થયા, એમની જે સમસ્યાઓ હતી એને અમે મેનિફેસ્ટોમાં એનો સમાવેશ કર્યો છે કે એનું નિરાકરણ કઈ રીતે આવે અને શું થઈ શકે. એટલે જનતાનો અવાજ બનવાનું કામ એ કોંગ્રેસે કર્યું છે. કોઈ ગમે તે કે કોંગ્રેસ જતી નથી કે, એટલે અમે શાંતિપ્રિય લોકો છીએ. અમે અશાંતિ ફેલાવવામાં માનતા નથી, અહિંસામાં માનતા નથી. જનતાના ટેક્સના પૈસેથી જે આયામો ઉભા થયા હોય એની તોડફોડ કરીએ તો જ સાચો દેખાવ કહેવાય કે તો જ સાચો વિરોધ કહેવાય, એ બાબતને અમે માનતા નથી. એ ગૌણ વસ્તુ છે. હા, અમે શાબ્દિક અમારો વિરોધ નોંધાવી શકીએ, અમે અમરનાથ ઉપવાસ કરી શકીએ, અમે આંદોલન એના માટે ના કરી શકીએ, પરંતુ આજનું જે શાસન ચાલી રહ્યું છે, કેન્દ્રથી લઈ અને હું શહેર સુધીની વાત કરું, ગામડા સુધીનું વાત આપણે જો વાત કરીએ, જેમ શૈલેષભાઈ હમણાં કહી રહ્યા હતા કે ભાજપે લોકો ચાહી રહ્યા નથી, લોકો ત્રાહિમામ રહ્યા છે. પરંતુ પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે સામ દામ દંડ ભેદની આ નીતિ અપનાવી, જનતાની વચ્ચે પોલીસને મોકલી, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ત્યાં આગળ ખડે પગે ઉભા હોય, કોઈ ચોક્કસ પાર્ટીને જ મતદાન કરવું એવો એક ભય ફેલાવવામાં આવે. જો સામેવાળા પક્ષને તમે મત આપશો તો તમારી ગ્રાન્ટ અમે નહીં આપીએ, ગ્રાન્ટ નહીં ફાળવીએ, આવી ધાક ધમકી. અને કોઈ સામાન્ય માણસ કે કોઈ ઉમેદવાર નાનો છે એ બોલી ગયો એવી વાત નથી. આપણી પાર્લામેન્ટમાં જ્યાં આપણા સંસદ સભ્યો જે બેસે છે એ સંસદ સભ્ય દ્વારા આવી વાત કરવામાં આવે, એ ભૂલી જાય છે કે 7-7, 8-8 વિધાનસભા એમના અંડરમાં આવતી હોય છે, અને તમે એમ કહો કે કોઈ તો અમે એને ગ્રાન્ટ નહીં ફાળવીએ. એટલે આ બધી પરિસ્થિતિ તમે સમજી શકો છો, જનતા બધું જોઈ રહી છે. તમે વાત વિકાસની જો કરતા હો, વિકાસ અમે કર્યો છે તો વિકાસ, હમણાં એક મિત્ર વિશ્લેષક બોલી રહ્યા, હા વિકાસ થયો છે, પણ કયો વિકાસ? તો માત્ર રોડ રસ્તા એ વિકાસ નથી. એનો એ વિકાસ એને કહેવાય કે છેવાડાના માનવીને
એનો અહેસાસ વિરેનભાઈ, થવો જોઈએ. એ ત્યાં બેઠો છે તો એની એ શાંતિપૂર્ણ સુખમય એનું જીવન જીવી રહ્યો તો આપણે એને વિકાસ કહી શકીએ. માત્ર 4-5 જે ઉદ્યોગપતિઓ છે એમની સાથે લઈને ફરવા વાળા એ ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે, એમના પુત્રો છે, જે ક્યાંક જઈને બેઠા છે, એ આઈસીસીમાં જઈને બેઠા હોય કે બીસીસીઆઈમાં જઈને બેઠા હોય, એમનો વિકાસ ચોક્કસ થયો છે. એટલે તમે એવું કેવી રીતે માની લો કે આ પ્રદેશની જનતાના વિકાસ અમે એને અમને ભારતીય જનતા પાર્ટીના લોકો ચાહી રહ્યા છે? ચાહી નથી રહ્યા, પરંતુ જે મત તમારી સાથે આવે છે, કદાચ તમે જે એના માટે જે અહમ અને જે અહંકાર ભરી રાજનીતિ જે તમે કરી છે. મિત્ર શૈલેષ પરમાર મારા ખૂબ અંગત મિત્ર છે, બહુ ભોળા માણસ છે, હું એમને નજીકથી ઓળખું છું. જી વિરમભાઈ, શૈલેષભાઈને એ ખબર નથી કે તમારા સ્થાને બેઠેલા લોકો અહંકાર અને અહમથી ભરેલા છે, જનતાને ગણતા નથી. માત્ર વોટ ચોરી કઈ રીતે કરવી, લોકોના જે આપણા ચૂંટણી પંચ છે એને તાબે કઈ રીતે કરવું, એક ચૂંટણી પંચ નહીં પણ જે સમગ્ર તંત્ર છે એને પોતાના તાબે કરીને મત નંખાવવાની જે રાજનીતિ અત્યારે ચાલી છે, ક્યાંક જનતાના મત આપવાના અધિકારો છીનવી લેવામાં આવે છે. કોઈ ઉમેદવારોને ધાક ધમકી આપી એમના ફોર્મ પરત ખેંચાવી લેવા અને પછી એમ કેવું કે વિકાસના સમયની મર્યાદા છે. નહીં, મને સમય જ મળ્યો નથી. હું પહેલી વખત બોલી રહ્યો છું. 1 કલાકનો સમય હતો, હું 58 મિનિટ બેઠો છું, પણ મને બોલવાનો સમય મારી વાત કઈ રીતે મૂકી શકીશ એમ. એટલે જે પરિસ્થિતિ જે થઈ છે તમે જોયું કે 8,500-9,000 આસપાસ કોંગ્રેસના ઉમેદવારો જે ઉભા હતા, ક્યાંક 500-10,000 જે બેઠકો હતી એમાંથી ક્યાંક 500-700 જે ફોર્મ પરત ખેંચાયા. પણ તમે એનો રેશિયો ગણો તો પણ કોંગ્રેસના એ બબ્બર શેરો અડીખમ ઉભા રહ્યા. ક્યાંક લોકો ધાક ધમકી અને ક્યાંક બ્લેકમેલિંગમાં ક્યાંક એ લોકોને નીચાજોણું થવું પડ્યું કે ફોર્મ પરત ખેંચવા પડ્યા. પણ માત્ર પૈસા માટે થઈને એમને ફોર્મ ખેંચ્યા છે એવું નથી. ધાક ધમકી, એક કિસ્સો તમને કહી દઉં. એક જગ્યાએ આણંદની અંદર કોઈ અમારા જે એક ઉમેદવાર હતા, એને એમનો પ્રણય ક્યાંય પ્રેમ પ્રકરણ ક્યાંક હતું જૂનું, વર્ષો પહેલા કોલેજ કાળની વાત હોય એ પ્રેમ, એવી સ્ત્રીને આ લોકો પકડી લાવ્યા. એ મહિલા જોડે એવું કેવડાયું કે આનું ફોર્મ પરત ખેંચાવડાવો, નહીતર હું ફરિયાદ કરું છું મારા ઉપર રેપ કરેલો ભૂતકાળમાં. આ કેટલી નિમ્ન કક્ષાની વાત છે. તમે મહિલાઓનો ઉપયોગ કરો છો, એક બાજુ તમે એવી વાત કરો છો કે મહિલા સશક્તિકરણની વાત છે. એટલે આ બધી જે બાબતો છે એ બાબતો પ્રદેશની જનતા સુપેરે જાણે છે. મત એમના આપવા આવે છે, પણ ક્યાં શું થાય છે એ બધાને ખબર પડી ગઈ છે. આખી જનતાને, એમને ના કહ્યું કે બધાને ખબર છે ભારતીય જનતા પાર્ટી વિકાસ. અરે કયો વિકાસ તમે કર્યો છે ભાઈ? લોકો ત્રાહિમામ છે. પેટ્રોલથી લઈ ગેસથી લઈ અને દરેકમાં ભાવ વધારો, તમે 200 ગણો ભાવ વધારો કરી નાખ્યો છે. આજે પરિસ્થિતિ એવી થઈને આવી છે કે લોકોએ પોતાના બાળકોને ભણાવવા માટે પોતાના દાગીના ઘરેણા જે છે એ વેચી મારવા પડ્યા છે. અને હવે તો એ દાગીના પણ ખરીદી જ ના શકે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. 2 ટંક સારું ખાવાનું ના મળે. અને હું એટલા માટે આ કહી રહ્યો છું કે હું આ મારો મત નથી આપી રહ્યો. ભારતીય જનતા પાર્ટીના આપણા આદરણીય વડાપ્રધાન શ્રી કહી રહ્યા છે કે અમે 85% લોકોને અમે મફત અનાજ આપી રહ્યા છીએ. એટલે એક વાત તો ચોક્કસ છે કે એ 85% લોકોનો વિકાસ નથી થયો. એ માત્ર ને માત્ર 15% જે છે એમનો તમે જે વિકાસ કર્યો છે, 5 કિલો જે અનાજ પહોંચાડો છે, એમાંથી એમનું ગુજરાન ચાલે છે, એમનું ઘર ચાલી રહ્યું છે. આ પરિસ્થિતિ છે રોનક. જી બિલકુલ. હાલ તો સમયની મર્યાદા છે, એટલે આપ સૌ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ આ તમામ મુદ્દાઓ પર અને પરિણામને સચોટ રીતે જાણતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે કે નાનકડા વિરામનો.